પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય. મહારાજ એવું કીધું કે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, વડતાલ નું વચન નિશ્ચય વડતાલ. મહારાજ કે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, ત્યાં દ્રષ્ટાંત લીમડાનું જ દીધું છે. લીમડો ને આંબો, આંબાનું દ્રષ્ટાંત દીધું કે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, તોય પણ એમાં ફેર ન પડે એમ કે આ લીમડો છે. એટલે માણસને મહારાજે તો આવું દ્રષ્ટાંત એનું કહેવાનો તો ઈરાદો તો એ જ કે માણસને ગમે એટલી અપેક્ષાઓ જાગે કે મારી અપેક્ષા ભગવાન આમ પૂરી કરતા નથી, આમ પૂરી કરતા નથી, ત્યારે નિશ્ચય ટળી જાય. ત્યારે ન ટળે, ત્યારે જો ન ટળતો હોય ને એવા ને એવા માની શકતો હોય, આંબા ને આંબો જ માની શકતો હોય તો એને મારે નિશ્ચય પાકો. આમાં એવું નથી લખ્યું. માણસનું મગજ ઉથલ પાથલ કરી નાખે એવા માલિપાથી ઉભા થાય હોળ, અને તોય એનો આશરો છે એ ડગે નહીં. મહારાજ ને ભગવાન ને માનતા હોય, પોતા મહારાજ પોતે પોતાનો દોષ સમજે તો એનો આશરો ન ડગે. નકર તો એની ઉપર નાખે કે આવા છે આવા છે તો આશરો ક્યારે? એમ વાંક ઓલું પોતાની અપેક્ષાઓ પૂરી ન થતી હોય ત્યારે પોતાનો વાંક સમજે તો મહારાજ કે નિશ્ચિત પાકો નિશ્ચિત. એને મહારાજ એવું કીધું કે એકને તો કામ ક્રોધાદિક નો વિક્ષેપ આવે છે, એકને નથી આવતો, તો મરીને કોણ સુખ વધારે પામે? મહારાજ કે કામ ક્રોધાદિક નો વિક્ષેપ આવે છે પણ ભગવાનની મૂર્તિ સિવાય બીજું કઈ એનું મહત્વ નથી સમજતો તો ધામમાં એ વધારે સુખ. પેલા કામ ક્રોધાદિક નો વિક્ષેપ નથી પણ એનો અર્થ એવો નથી કે મહારાજમાં ખેંચાણ છે, એટલે એને કેવલ્યાર્થી કીધું. એટલે ક્યારેક ઘણી વખત અહમ માલિપાથી ઉઠતું હોય તો વર્તમાન તો બધા કરતા હારા પાડે હોય, પણ એને ભગવાનના ધામમાં એવું સુખ નહીં આવે. આને જો માલિપા બળતરા થતી હોય તો મારે જેવું કીધું, અને પોતાના મનમાં બળતરા થતી હોય, કામ ક્રોધાદિકના વિક્ષેપથી પોતાના હૃદયમાં થોડુંક મનમાં બળતરા થતી હોય, પોતાનો અવગુણ સમજતો હોય તો ભગવાનના ધામમાં જઈને વધારે સુખ. ઓલા નથી આવતા વિક્ષેપ તો એના કરતા વધારે સુખ. નથી આવતા એના બે કારણ હોતે હોય, એમ કે આત્મનિષ્ઠા આવી ગઈ હોય તોય નથી આવતા, અને ભગવાનની નિષ્ઠા આવી ગઈ હોય પૂરી તોય ન આવે. એમાં જો આત્મનિષ્ઠાને આધારે ઓલું હોય તો જેને કામ ક્રોધાદિક ના વિક્ષેપ આવે છે અને ભગવાનની મૂર્તિનો ખેંચાણ છે, મહિમા છે, તો એ વધારે સુખને પામશે. એવું મહારાજ કીધું. જેને ભગવાનની મૂર્તિનું ખેંચાણ હોય તો એને ઓલા વિક્ષેપ આવે. વિક્ષેપ આવે તો આમાં શું છે, બોર્ડર નો ટાઈમ છે. આ વિક્ષેપ એકદમ મહારાજ નો એકદમ નિશ્ચય થઈ ગયો, પાક્કો નિશ્ચય પૂરો થઈ ગયો તો આ પ્રકૃતિની હારે જોડાયેલા દોષો છે એ પ્રારબ્ધ થાય ત્યારે બોલા કે ઓલું એ ધીરે ધીરે જાય છે. એકદમ પ્રારબ્ધ ના આધાર એને હારે ન લે કઈ, પણ ધીરે ધીરે જાય છે, એકદમ ન વ્યા જાય. આજ નિશ્ચય થઈને આજ વ્યા ગયા એવું ન થાય. એટલે ઓલી સિંદરી બળી ગઈ હોય તો એમ દેખાય, અને એને મારે બાધિતાનું વૃત્તિ કીધી. એટલે ક્યારેક ક્યારેક એ પ્રકૃતિને આધારે એની ઇફેક્ટ રહી જાય, પણ એ ઇફેક્ટ એને કઈ વર્તમાન માંથી પાડે એવી ન હોય. પણ મારે એમ કીધું કે એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય
તેમાંથી મન ડગમગે નહીં એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ. ને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન શું પૂછ્યો છે? ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે બીજો કોઈ ઉપાય છે? બીજો કોઈ ઉપાય છે કે એવું મફત કહી દે. બીજો શું વૈરાગ ઉપાય છે કે બીજો કઈ આત્મનિષ્ઠા છે કે સમાધિ છે? નિર્વિકલ્પ સમાધિ. ભગવાનને વિશે જે તદાત્મક પણ થાય એટલે પેલા તો મારે જે સ્પષ્ટતા કરી તદાત્મક પણ એટલે હું તદાત્મક પણ તમે કોને કયો છો? મારે અમે તો આને કહી એને ઓળખવા નિરુત્થાનપણે અને ઓળખીને એનો આશરો પાકો કરવો એને અમે તદાત્મક એમાં એને કઈ આશરામાં કઈ ડગમગાટ ન હોય તો અમે એને તદાત્મક. અને એ નિર્વિકલ્પ સમાધિ કરીને નથી થતી, એ નિર્વિકલ્પ સત્સંગે કરીને થાય છે. સત્સંગમાં એને કઈ ઉત્થાન ન રહે તો થાય. નિર્વિકલ્પ સમાધિમાં કઈ ઉત્થાન ન રહે તો એ તદાત્મક પણ ન થાય. નિર્વિકલ્પ સમાધિ હોય તો એને તદાત્મક પણ ન થાય. સત્સંગમાં બધું ફીટ બેહી ગયું એ સાચા સત્સંગમાં, ખોટા સત્સંગમાં ફીટ બેહી ગયું તો એને તદાત્મક પણ ન થાય. મહારાજે વચનામૃતમાં કીધો એવો સત્સંગ હોય અને એમાં જ એને કઈ ઉત્થાન ન રહે તો મારે તદાત્મક પણ થાય છે. એવો એ સાધન છે પાછું. એમાં ઉત્થાન ન રહે એટલે એ તદાત્મક પણ નથી, પણ એ સાધન છે. અને એના વિના બીજા ગમે એટલા 1000 ઉપાય કરે, મારે નિર્વિકલ્પ સમાધિ નું કહી દીધું, એના વિના 1000 ઉપાય કરે તો ભગવાનમાં તદાત્મક પણ નથી. સત્સંગે કરીને તદાત્મક પણ. મહારાજે તદાત્મકપણાનો અર્થ કર્યો કે નિરુત્થાન નિશ્ચય. તદાત્મકપણાનો શાબ્દિક અર્થ સીધો શું? શાબ્દિક સીધો અર્થ શું થાય? તદાત્મકપણું એટલે તાદાત્મ્ય સંબંધ છે. અનેક પ્રકારના સંબંધ છે ને, સમવાય સંબંધ, સંયોગ સંબંધ, આ બધા સંબંધો છે. એમાં વધારેમાં વધારે ઘાટો સંબંધ હોય તો એને તદાત્મક. એનો અર્થ એવો કરીએ તો એમ થાય કે ભગવાનને જે સુખ પોતાનું આવે તો એને તદાત્મક. ભગવાનના સ્વરૂપનું ભગવાનને જેવું સુખ આવે એવું આને આવે. તસ્ય આત્મા એટલે તસ્ય સ્વરૂપ. તદાત્મક પણ એટલે આત્મા એટલે તસ્ય આત્મા એટલે એ તો ભગવાન તો અંતર્યામી આત્મા તો છે જ, પણ તદાત્મક પણ એટલે તસ્ય આત્મા એટલે અહીંયા સ્વરૂપ શબ્દ લીધો. ભગવાનના સ્વરૂપનો ભગવાનને જેવો સુખ આવે એવો આને આવે ત્યારે ઘાટામાં ઘાટો સંબંધ થયો કહેવાય. સંબંધની પારાકાષ્ઠા એટલે તદાત્મક. તેલ ને તેલની ધાર, આત્મા ને આત્માનું ચૈતન્ય. ખાલી નોખું બતાવવા માટે એ બતાવવામાં આવે. તેલ ને તેલની ધાર તો તેલ કરતા તેલ નોખું છે. આવા સંબંધને તદાત્મક પણ. તેલ ને તેલની ધાર ને તદાત્મક પણ છે. નોખું નથી, નિર્દેશ એવો કરવામાં આવે. નોખું છે નહીં, પણ શાસ્ત્રની ભાષા સમજ, એક વ્યવહાર સમજવા માટે એને આવું બોલવામાં આવે છે. આત્માને આત્માનું ચૈતન્ય. તો આત્માને આત્માનું ચૈતન્ય એમાં બેમાં ડિફરન્સ શું? તેલ ને તેલની ધાર તો એને શું એમાં ડિફરન્સ? એ બે કઈ નોખા પદાર્થો છે? એટલે છે નહીં અલગ, પણ એને અલગ બતાવી અને એની વચ્ચેનો સંબંધ બતાવવો એનું નામ તદાત્મક. જીવાત્મા અને પરમાત્મા અલગ છે. જીવાત્મા અને પરમાત્મા અલગ છે, પણ તોય અલગ હોવા છતાં પણ ભગવાનને પોતાના સ્વરૂપનું જેવું સુખ આવે એવું આ સંતને આવે.
તો એ સંત એની હારે તદાત્મકપણે કરીને જોડાયેલા છે. એટલે સંબંધની પારાકાષ્ઠા કહેવાય. એનાથી વધારે આગો ઘાટો સંબંધ હોય ન શકે. એને તદાત્મક. એટલે ભગવાનને હારે જીવનો સંબંધ થાય છે. એ સંબંધ સમાધિએ કરીને થાય છે કે સત્સંગે કરીને થાય છે? તો મહારાજે વચનામૃતમાં જે સત્સંગ કીધો એ સત્સંગે કરીને ભગવાનનો ઘાટો વધારેમાં વધારે ઘાટો સંબંધ થાય છે. એ જીવને ભગવાનને કાંઈ અંતરાય રહેતું નથી, અને એને પણ ભગવાનને હારે અંતરાય રહેતું નથી, ભગવાનને પણ આની હારે અંતરાય રહેતું નથી. તો એને તદાત્મક સંબંધ કહેવાય. અને એ મહારાજ કીધું કે તદાત્મક સંબંધ છે એ ઓળખાણ રૂપ છે. ભગવાનની સાચી ઓળખાણ રૂપ છે, ભગવાનના સાચા પ્રભાવની ઓળખાણ રૂપ છે. એને પછી એમ કહ્યું કે ભગવાનનો સાચો મહિમા હોય એની ઓળખાણ રૂપ છે. એટલે ઓળખાણ તદાત્મકપણું. તદાત્મકપણું એ એક સંબંધ છે. સંબંધો અનેક પ્રકારના હોય છે. અવિના ભાવ સંબંધ. અવિના ભાવ સંબંધ હોય કે એનાથી એના વિના રહી ન શકે, તો એ તદાત્મક જેવો ન કહેવાય. એના વિના રહી ન શકે એટલું જ એમ. પણ આ તો એનો તદાત્મકપણું એટલે તસ્ય આત્મા એમ. પરમાત્મા આત્મા એટલે ત્યાં સ્વરૂપ લીધું. આત્મા એટલે સ્વરૂપ. પરમાત્માના સ્વરૂપનું જો સુખ પરમાત્માને કેવું આવે તો એવું આને આવે. અને આમાં લ્યો ભગતની દ્રષ્ટિએ લ્યો તો એમ તસ્ય આત્મા એમ. એ પરમાત્માનું એમ કે તસ્ય આત્મા એટલે એનું જે સ્વરૂપ છે એ પરમાત્માના સ્વરૂપ જેવું સ્વરૂપ. મારે જે એને ઓલી નોખી ભાષામાં એવું કીધું કે એનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એની સેવા કરવાથી ભગવાનની સેવા થાય. એટલે ભગવાનથી અલગ જરાય નહીં. ભગવાનથી અલગ જરાય નહીં. એટલે એને મહારાજે એના લક્ષણો કીધા. લક્ષણો છે એ સાધન રૂપ છે. એ લક્ષણો છે એ સાધન રૂપ છે અને ચિહ્ન રૂપ હતી, બે રૂપ છે. આવું જો એ કરે તો એને તદાત્મકપણું થાય. એ લક્ષણો મારે 6 લક્ષણો કીધા ને, આવું જો કરે તો એને તદાત્મકપણું થાય. એટલે સાધન રૂપ છે. અને જયારે પૂરું થઈ જાય ત્યારે આવું ઓટોમેટિક વર્તાય, એ ચિહ્ન રૂપ છે. લક્ષણો છે એ કે એને સિમ્પટમ્સ રૂપ હોય ને. તાવનું લક્ષણ હું તો ટેમ્પરેચર વધી જાય, એનું સિમ્પટમ્સ કહેવાય. તો નિરુત્થાનપણે જે નિશ્ચય અર્થ કર્યો મહારાજે, એમાં ઓળખાણ ને મહારાજે નિરુત્થાન પણ ઓળખાણ. એ ગમે તે અવસ્થામાં ફરે નહીં. મહારાજ કીધું લીમડો છે ને આંબો છે, એને ગમે તેમ થાય તો એ લીમડો ને આંબો જ રહે, દ્રષ્ટિ બદલે નહીં. પોતાને ઓલું થાય કે ભાન ભૂલી ગયો હોય પણ તોય લીમડો નાંબો તો લીમડો નાંબો જ રહે, એની ઓળખાણ. એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ આ બધા સરસ શબ્દોને મહારાજના પરિપ્રેક્ષ્યમાં ઘટાડવા પડે. દાખલા તરીકે હાલો આંબા શેઠ હતા, એ મહારાજને મહારાજ જ જાણતા હતા, બરાબર? તો મહારાજનું ચરિત્ર જોઈ અને એ ઓળખાણ રહી નહીં. દીનાનાથ ભટ્ટ હતા, એ મહારાજને જાણતા હતા, પણ નિર્વિકલ્પાનંદ નો સંગ થયો તો એ ઓળખાણ મહારાજ ફરી ગયા. એટલે મહારાજ કીધું કે આંબો હોય ગમે તેનો સંગ થાય, ગમે તેવું પોતાનું કામ ક્રોધાદિક વ્યાપે, ગમે એવી પોતાની અપેક્ષાઓ જાગે તો મહારાજ નો રે પછી. એટલે મહારાજે ઓળખાણ ને કીધી, સમાધિને ન કીધી. સમાધિમાં તો ત્યાં જાય તો અહીંયા મહારાજ જ દેખાય એને, એટલે કઈ વાંધો નહીં એમ. પણ અહીંયા આવીને પછી શું થાય? પછી મહારાજની ઓળખાણ પોતાના અંદરમાં, પોતાના અંતરમાં ફરી જાય. મહારાજ પણ ભગવાન નહીં એવી ઓળખાણ ફરી જાય.
માલિપાની ઓળખાણ જે કીધી, એટલે મહારાજે કીધું પાકી ઓળખાણ છે ને એ જ તદાત્મા કોણ છે. બાકી એની ઓળખાણ જો ડગે નહીં, હલબલે નહીં કોઈ દે, તો એ મહારાજે કીધું. પછી એને નિર્વિકલ્પ, એના પ્રાણ તણા લીન થતા હોય કે ન થતા હોય, ઓલા નાડીઓ તણાતી હોય કે ન તણાય, તો એને નિર્વિકલ્પ સમાધિ છે. મુક્તાનંદ સ્વામીની એવી સ્થિતિ હતી, પર્વતભાઈની એવી સ્થિતિ હતી. પર્વતભાઈ હું યોગી હતા? પર્વતભાઈ ને યોગ સાધેલો હતો? તો યોગ નતો સાધેલો, પણ સાધુઓ કરતા ઊંચી સ્થિતિ હતી.